એક તરફ મોટી મોટી ખાનગી શાળાઓમાં પોતાનું જનરેશન સારું દેખાડવા નાના નાના બાળકોને મોબાઈલ જેવી નુકસાન કરતી ઇલેક્ટ્રોનિક ઉપકરણોને હોમવર્ક મોકલવાની ફરજિયાત ફરજ પાડવામાં આવતી હોય છે, ત્યારે વાલીઓમાં પણ ફરિયાદ ઉઠી છે. બીજી તરફ આવા જ મુદ્દે અમારી મીડિયા ટીમે પછાત વિસ્તારમાં આવેલી લઘુમતી સમાજની મુલાકાત લેતા બધી જ ખાનગી શાળાઓથી જુદી હકીકત સામે જોવા મળી હતી. અહીંયા તદ્દન ઓછા ખર્ચે અને સરકારની FRCની નક્કી થયેલી ફીથી પણ ઓછી ફી અત્યંત આધુનિક ટેકનોલોજીના માધ્યમથી બાળકોને શ્રેષ્ઠ શિક્ષણ અપાઈ રહ્યું છે. ગુલિસ્તા પ્રાથમિક શાળામાં ક્યારેય બાળકોને મોબાઈલનો ઉપયોગ કરવા દેવામાં આવતો નથી કે નથી એમાં હોમવર્ક પણ અપાતું. અમારી ટીમે સ્પષ્ટપણે શાળાના તમામ વર્ગની મુલાકાત કરી હતી. દરમિયાન તમામ બાળકો પાસે લેસન ડાયરી જોવા મળી હતી, જેમાં ડે ટુ ડેની હોમવર્કની નોંધ પણ જોવા મળે છે. અહીંના સંચાલક દ્વારા શિક્ષણની સાથે સામાજિક જીવન ધોરણ, રાષ્ટ્રીયતા, પર્યાવરણ, સ્વચ્છતા અને માતા પિતા અને ગુરુ પ્રત્યેની ભાઈ અને ભાવના વચ્ચે પ્રાધાન્ય આપતું દેખાઈ આવે છે. બાળકોને આરોગ્યની ખાસ તકેદારી સાથે પ્રત્યેક છાત્રોને સારી ગુણવત્તાનું શિક્ષણ પર ભાર પણ અપાય છે. ત્યારે આવનારા દિવસોમાં બીજી સ્કૂલો પણ આ રીતે બાળકોને મોબાઈલથી દૂર રાખવા હોમવર્ક ડાયરી આપી અનુકરણ ન કરી શકે. આવો સાંભળીએ ત્યાંના ટ્રસ્ટી અને સંચાલક ફારૂકભાઈ કાજીને, જે મોબાઈલ પ્રત્યે પોતાના અભિપ્રાયો આપે છે. સંચાલક ફારૂકભાઈ કાજી. મોબાઈલનો હોમવર્ક અહીંથી સ્કૂલમાંથી મોબાઈલમાં આપવામાં આવે છે કે ડાયરીમાં લખીને આપવામાં આવે આપનું નામ? મારું નામ ફારૂક કાજી છે. હું ગુલિસ્તા પ્રાથમિક શાળાના એડમિનિસ્ટ્રેટર તરીકે કામ કરું છું. હું તો ટ્રસ્ટી તરીકે પણ છું અને એડમિનિસ્ટ્રેટર તરીકે પણ સેવા આપું છું. બરાબર છે. બાપુ, હાલ હમણાં ઉના શહેર અને તાલુકામાં એક વાલીઓ માટે અને ટીચરો માટે અને વિદ્યાર્થીઓ માટે ખૂબ ગંભીર મુદ્દો, એક સંવેદનશીલ ગણી શકાય એવો મુદ્દો છે, જેના વિશે હું તમને એક સવાલ પૂછું છું કે આપની સ્કૂલ જ્યાં તમે અભ્યાસ કરાવો છો ત્યાં બાળકોને હોમવર્ક માટે મોબાઈલ આપ યુઝ કરાવો છો? ના, અમારી સ્કૂલમાં ક્યારે પણ મોબાઈલની યુઝ કરવાની પરવાનગી આપતા જ નથી. અમારી સ્કૂલમાં પણ વાલીઓ આવે એને પણ અમે મોબાઈલ યુઝ કરવાની મનાઈ કરીએ છીએ. પ્લસ અમારા જે સ્ટુડન્ટ છે એને પણ મોબાઈલ ઉપર કોઈ હોમવર્ક આપતા નથી. પ્લસ અમે કોઈ એવા મેસેજ પણ આપતા નથી. હા, અમે મોબાઈલ એનો નંબર લઈએ છીએ. એ મોબાઈલ નંબર ઉપર માની લો કોઈ છોકરાની તબિયત ખરાબ થઈ હોય, એને કોઈ તકલીફ ઊભી થઈ હોય તો અમે એના વાલીને ફોન કરીએ અથવા તો મેસેજ મોકલીએ. એટલા પૂરતી મોબાઈલ યુઝ કરીએ છીએ. પણ હોમવર્ક માટે તો અમે ક્યારેય નથી કરતા. અમે કોરોના સમયે પણ નથી કર્યા. અને બાપુ, અમને જાણવા મળ્યું છે કે આપ એક પત્રકાર પણ છો અને ઘણી સંસ્થાઓ સાથે જોડાયેલા છો. ત્યારે ખાસ કરીને શિક્ષણ બાબતની વાત આવતી હોય ત્યારે તમારા પાસે એક પ્રશ્ન છે અમારે કે આપનો અંગત અભિપ્રાય કે જે વાલીઓને અને બાળકોને આપ શું સંદેશો આપશો? સામાન્ય રીતે દરેક શાળાના નિયમો તો બધાને સરકારને લાગુ પડતા હોય છે અને સરકારના નિયમ અનુસાર જ શાળા ચલાવવાની હોય છે. પણ ઘણી સંસ્થાઓ પોતાની રીતે પણ બાળકના તેજસ્વી શિક્ષણ માટે પ્રયત્ન કરતા હોય છે અને પ્રયત્નના ભાગરૂપે અલગ અલગ એ લોકોના આયોજન થતા હોય છે. અમારી સ્કૂલના આયોજનમાં વર્ષોથી અમે બાળકને ઓછો ખર્ચો થાય, વાલીને ઓછો ખર્ચો થાય, બાળકને ઓછો વજન ઉપાડવો પડે અને ઓછા ખર્ચમાં સારું શિક્ષણ મેળવી લે એવા પ્રયત્ન કાયમી માટે કરીએ છીએ. અહીંયા હું કોઈ પગાર લેતો નથી. પ્લસ મારી સંસ્થાના જેટલા પણ ટીચરો છે એ પ્રમાણિકતાથી કામ કરે છે. અમને શાળા ઉપર સામાન્ય રીતે વાલીને વિશ્વાસ હોય છે અને એનું બાળક જ્યારે અમારા હાથમાં આપે છે
ત્યારે એનું સારું ઘડતર કરવું એ અમારી પ્રાથમિક ફરજ છે. અને એના ભાગરૂપે અમે બને ત્યાં સુધી શાળાનું શિક્ષણ સારી ક્વોલિટીનું મળે બાળકને એવો પ્રયત્ન. અને શું આપનો અંગત એવો અભિપ્રાય છે ખરો કે આ મુદ્દે લોકોમાં શિક્ષણવિદ લોકો હોય, કોઈ શિક્ષણ સાથે જોડાયેલા હોય, સંસ્થા સાથે જોડાયેલા હોય, એ લોકોને આ મુદ્દે એક મંચ પર આવીને ચર્ચા કરવી જોઈએ કે ન કરવી જોઈએ મોબાઈલ ઉપર? ચોક્કસ વિનોદભાઈ, તમે મારી શાળામાં આજે આવ્યા છે એના પહેલાં પણ તમે મારે ને તમારે ફોન ઉપર વાત કરી. ઘણી શાળાઓ વિશે વોટ્સએપ ગ્રુપમાં ઘણી વાતો આવે છે. મેં મારી સંસ્થા વતી અને મેં મારા પર્સનલ એસોસિએશનને પણ એક સુઝાવ મૂક્યો છે કે આ બાબતે બેસીને ચર્ચા કરવી જોઈએ અને બાળકના હિતમાં અને વાલીના હિતમાં યોગ્ય રીતે ન્યાય મળે એવા પ્રયત્ન કરવા. ખૂબ ખૂબ આભાર. ફાઇટ એટલે છોડી દેવું, FACE ફેસ એટલે ચહેરો, FIN જો એમાં વાંચો ક્યાં રહી છે. હોમવર્ક આપવામાં આવે છે તમને અહીંયા? મોબાઈલમાં આપવામાં આવે છે? તો શેમાં આપવામાં આવે છે? बाप के सौंदर्य में खुशी खिलाती है. जो चांद करवा चौथ का अर्घ लेता है वही चांद ईद की इत्तला भी देता है. चांद ने कभी महसूस नहीं किया हिंदू या मुस्लिम, क्योंकि चांद को वोट नहीं जाता. भारत की पहचान है शांति, और जब शांति की लकीर बड़ी हो जाती है तो अशांति फैलाने वालों के हौसले पस्त हो जाते हैं. हम अशांति फैलाने वालों को अखबार की सुर्खियों में छापते हैं, लेकिन शांति के दूतों को भूल जाते हैं. એક વ્યસન કરે છે તો એને 100 જણાને વ્યસન અપાવનાર છે. તો એક વ્યસન કરનારને મારે ખાલી એટલું જ કહેવું છે કે વ્યસન કરીને પોતાની જિંદગી તથા આપણા સંબંધીની જિંદગી બરબાદ કરીએ નહીં, બલકે પોતે વ્યસન મૂકી અને બીજાની જિંદગી સુધારે. મને એટલું જ કહેવું છે. આપનું નામ? કેટલા વાલી? મારું નામ ઇમ્તિયાઝ નાયર છે. હું બિઝનેસ સ્કૂલમાં અભ્યાસ બજાવું છું. ખાસ તો સાહેબ આપના માધ્યમથી હું અપીલ કરવા માગું છું કે જે આજના જનરેશનમાં જે સ્ટુડન્ટ છે, બધી સ્કૂલોમાં જોવા જઈએ તો હોમવર્ક છે એ મારા ખ્યાલથી મોટા ભાગે મોબાઈલના માધ્યમથી કે સ્કૂલના ગ્રુપ વગેરેમાં આપવામાં આવે છે. તો આપના માધ્યમથી અપીલ કરવા માગું છું બધી સ્કૂલોને કે આવું બનતા સુધી આમાં બેન્ડ લગાડવામાં રોકવામાં આવે. કારણ કે બનતા સુધી જે વાલીઓએ છે એમાં હોમવર્ક બાળકને કરવામાં આપતા કે આ હોમવર્ક તારું કરવામાં સ્કૂલેથી આપવામાં આવ્યું છે, પણ એનો મિસયુઝ બાળક ક્યારેક કરતો હોય છે કે લેસન જોવાના, ચેક કરવાના બહાને મોબાઈલમાં કલાકો સુધી જે સમય છે એનો બગાડતા હોય છે. એટલે આપના માધ્યમથી ખાસ હું કહેવા માગું છું કે લેસન ડાયરીનો ઉપયોગ કરે. લેસન ડાયરીની નામ? મારું નામ રોજ સબનમ છે. બેન, અમને જાણવા મળ્યું છે કે ઉના શહેરને તાલુકામાં એક ખૂબ ગંભીર મુદ્દો આવ્યો છે કે બાળકોને મોબાઈલ દ્વારા હોમવર્ક આપવામાં આવે છે, તો આપનો અભિપ્રાય આ વિશે શું રહેશે? એમાં એમ છે કે મોબાઈલ દ્વારા છે ને એક તો એ લત ખોટી જ છે. મોબાઈલમાં દ્વારા છે તો છોકરા કંઈ ઉપર લેસન નથી કરી શકતા. અમે એ સિસ્ટમને ધ્યાન પરથી બાકી રાખ્યા. અમે ખાલી મેન એમાં છે ને હોમવર્ક નથી આપતા, એમાં ખાલી બચ્ચાને જે કંઈ લાગતી સૂચના છે એ અમે આપીએ છીએ. અમારો અભિપ્રાય એવું છે કે મેસેજ દ્વારા આપવું ન જોઈએ. આપનું શું માનવું છે કે મોબાઈલ બાળકોના હાથમાં આપવો જોઈએ કે ના આપવો જોઈએ? ના આપવું જોઈએ. આ સમય પ્રમાણે અને આ યુગ પ્રમાણે તો ન જ આપવું જોઈએ. ઓકે.